તો ગાઈસ અચાનક આજે વાતાવરણમાં પલટો થઈ ગયો છે. તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ થઈ ગયું. વાદળો કેવા થઈ જાય બરાબર, જો બધા વાદળો ગાઈસ આવું થઈ ગયું છે બરાબર. રાતે તો પહોંચવા ગયું ગાઈસ, એવું વરસાદ આવ્યો હતો ને, સોરી એવું વાવાઝોડું આવ્યું ને, ખતરનાક આવ્યો હતો. જો અને નવા ખોલાય છે ગાઈસ બરાબર, જોઈ શકો છો. અને મારા મમ્મીનો રસોઈ ચાલુ છે બરાબર. આપણે ત્યાં આગળ જઈએ. ચલો તો રચવાનું ચાલુ છે. હા સંભળાઈ દઉં કામ હું તાંગ કોને ખાધી હતી તાંગ? જો વરસાદનું વાતાવરણ ગાઈસ થઈ છે. જો હા બધો ઓબાનો જે મોડા છે ને બધો જરી ગયો ના. હા લેબુડીને બધો લેબુ તૂટીને ભય પડી જો બે છે ગાઈસ વાઈ દીધું છે ગાઈસ બરાબર. વાતાવરણ જોરદાર કરી દીધું ગાઈસ જો બરાબર. બધી નહીં કરીશું અર્પિત ચમ લો નકલી ફોન લાવે છે અર્પિત ને નકલી ફોન લાવે તમે નકલી લાવે. તો ગાઈસ ફોલો કરી દેજો. તો ગાઈસ જો અમારે ગુડ્ડીને ઢબુરો રમું છું ઉડાડ લાજે ધનુ ધનુ લાય આવી ધનુ આવી જાય તમારે ધનુ લાવી જો લાય હું લાવી ઢબડું લાવી અને શું લાવી મોટું લાવી. આ તો લાવ્યા તો ખબર છે હું રણુ જાતિ. હા પેલા રામદેવ પીરની જન્મભૂમિ હતી ને એથી લાવ્યા હતા. અરે ઢબુડો તમે ત્યાં આગળ જતો રહો, આગળ જતો રહો. હું ફોટો પાડવા આગળ જતો રહો, હું ફોટો પાડવા આગળ જતા આટલા હતા લાઈનમાં ઊભો થઈ જાઓ. લાઈનમાં જો 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 એ જતો ને જો પેલી ગુડ્ડી જતી રહી કે જતું રમવા જતો રહો. તો જો ગાઈસ ઢબુડું લઈને અમારા ગુડ્ડીને ઊભો થઈ ગયો છે. અહીં એ ઉડાજે પૈસા ઉડાજે જો અહીં એ ધનુ ધનુ કરે છે જો ધનુ લાય એવું કરે છે. લાય આ પગમાં ગાલે તો ખોટું લાય. અલ્પિત ઉડાજે અલ્પિતે ઉડાજે અહીં ગાલે છે. ના ગુડ્ડી ભાઈ જો પાણી પીવું છે પાણી પીવો છે. હા અને કિશુજી મમ્મી કરીને લસણ ફૂલો છે કઈ બરોબર. ભાઈ ઉડાડો ઉડાજે તો ગાઈસ જો આપણે વાઈ દીધું છે અહીંયા બરોબર કરી દીધું છે. ઘાસ વાઈ દીધું છે. તો જો ગાઈસ અને શેરડીના ડંકા જો પાયમલ ઘાસાને વાઈ દીધું છે અહીંયા બરાબર. તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ બાલ બહુ મોટા થઈ ગયા છે એટલે આપણે ટોપી લાવી દીધી છે બરાબર. એના મસ્ત ઘાસ થઈ ગયું છે બરાબર. જુઓ ગાઈસ ઘાસ મસ્ત થઈ ગયું છે અને પાછળ ઘાસ વાવી દીધું છે. બધું ડોકે ડોકે વાવી દીધા ગાઈસ બરાબર. બ્લોગમાં બન્યા રહેજો. અને એવું કરવા લે અને માર ગુડ્ડીને બોલો ગાઈસ જો રમું છું આપણા બ્લોગમાં. મિત્રો તમે નવા હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ યુટ્યુબ ચેનલને. તો ગાઈસ જો આપણે હું તમને ચીકુ બતાવું. જો ચીકુ ખાસો બધો પેલો એ થઈ ગયો છે પતી ગયો. હા એ ચીરાઈ ગયો જુઓ એ ચીરાઈ ગયું છે બરાબર. અને હજી ફૂલ આવ્યા છે હું તમને બતાવી દઉં કે આ દાડમ છે બરાબર. હવે ફૂલ નવા આવી ગયા છે અને 1 મહિના પછી દાડમ કમ્પ્લીટ આવી જશે બરાબર. અને ગાઈસ અમાર ઓબો વાવ્યો છે ને બરાબર. જો પાછળ ઓબું છે ને ઓબો
ફૂલ મોર આવ્યો હતો. પણ હું થયું વાવાઝોડું થોડું આવ્યું ને પવન આવ્યો ને એટલે એના કારણે પેલું એ થઈ ગયું, આપણો મોર જડી ગયો. ગાઈસ આ સંતરું અને લીંબુ બે બંને ભેગું છે બરાબર. તો ચલો જુઓ ગાઈસ. સૂર્ય ઊંધો થઈ ગયો. જુઓ આ ડંકાવા આવી દીધા બરાબર ગાઈસ. ચલો બન્યા રહેજો બ્લોગમાં અને તમે નવા હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો.